હાલો જય, કેમ છો? મજામાં ને? હું કાલ જઈને ફોન કરું. શું કરતા હતા? સારું છે ને? હું કહું કાલનો ફોન નથી થયો ને તો હું કહું જઈને ફોન કરી દઉં. હા જાનુ, કેમ છે? મજામાં ને? હું જો મજામાં છું. અને આ રહ્યો બસ જો કામ પતાવીને આવ્યો હમણાં. તી છે ને શું કહેવાય, શું કામ હતું તારે? ગઈ અત્યારે ન કરતું ફોન ન કરે, કેમ તે ફોન કર્યો? ના ના, કંઈ કામ નતું જોયા, તો ખાલી હું કહું કે હાલે ફોન કર્યો કે શું કરે છે જય, બસ એમ જ ફોન કર્યો. તો સારું છે ને તબિયત ને બધું? એ કોઈ છે? એ મધુબેન, એ હું આવી. કોઈ છે? કોઈ જવાબ નથી દેતું. ક્યાં ગયા બાયણા ખુલ્લા? કોઈ ગરી આવે તો કૂતરા મીંદડા કે આ હોત છે. આમાં બાયું છે ને હવે કોઈ ધ્યાન નથી દેતી. હું કરું? આવો, જય શ્રી કૃષ્ણ. હા બોલો ને માસી, હું કામ હતું તમારે? આવ્યા તી? આવો આવો બેહો. હા હું તો આવી. હું કાલ છે ને મધુબેન પાસે થતી જાઉં કે પાયલ આવી હતી. હું કાલ પાયલને મળતી જાઉં તી હું આવી. હું કાલ મારો જીવ ન રહ્યો. હું કે બિસાડી કેમ છે કેમ નહીં. તી હું કાલ મળું તો ખબર પડે ને હાસું કે ખોટું. તી હું બસ આવી ખાલી આટો મારવા. હા હા મજામાં ને બાકી? એ અહીંયા કેવી મજા આવે. ગાર્ડન બહુ મસ્ત છે. કેવું મસ્ત લાગે નહીં આ ગાર્ડન? મને તો સુનિલ ફરવું એટલું ગમે ને. એ તો મને ક્યાં લઈ જાઓ લગન પછી ફરવા? કયો તો ખરી. તું ક્યાં લઈ જાય ગાંડી? બોલ ક્યાં જાવું? સાચે પ્લાન કરીએ આપણે. ક્યાં લગન પછી ફરવા જાવું તારે? શિમલા જવું છે કે પછી દુબઈ જવું છે કે આગ્રા જવું છે કે ક્યાં જવું છે? મને કે એ પ્રમાણે આપણે જાઉં. ભાઈ લે ટિકિટ અત્યારથી જ બુક કરાવી લેશું. પછી હું તું ટેન્શન ના લેનીશું. ઓય બાપ રે સુનિલ, શિમલા જાય તો ત્યાં ઠંડી કેવી પડે? નહીં બહુ જ પડે છે ને. અને પછી આપણે ઓલું શું કહેવાય બરફમાં ને કેવા બધા રીલ ને ઉતારતા હોય ને કેવા મસ્ત વિડીયો આવે. મને એવું ગમે. એ જય શ્રી કૃષ્ણ પુષ્પાબેન, શું કરો છો? લે માસી બિસાડા હુતા લાગે. જોતા અરે મજા નથી લાગતી. હાવ કેવા થઈ ગયા જોતા? હાવ ગળી ગયા ખાટલામાં. હવે તા બિસાડાને હાવ જોતા કેવા થઈ ગયા. હાવ જોતા હાવ જોઈએ તો જીવ બરે. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ. આ તો તમે દેખાણા, નકર તમે દેખાવ નહીં. હું છે ને રહોડામાં હતી ને બાય હુતા તી નીંદર ન થાવતી કે વો હું કઈ વાંધો નીંદર તો ન થાવતી. પણ હું કહું કે હવે તમે ઘડી લંબાવો ને તો વાંધો ના આવે. કા કેમ છો માસી? મજામાં ને? એ સાંભળે કે નહીં કે કાને વયા ગયા? તી કેમ છો? મજામાં ને? સારું છે ને? એમ પૂછું છું. હે મારી મજામાં છે મારી. હવે તો કામ ખાટલામાં કરી ગયા છે મારી. હા પણ તો ઓછા લાગે નહીં પુષ્પાબેન? એમ કહું છું માસી સારું છે ને? હવે તો કઈ નથી ખાટલામાં કરી ગયા. મજાના જો ખાઈ પીને રહેવાય. જિંદગી છે ત્યાં સુધી જીવવાનું તો છે. કઈ હાલીએ આપણું હે હાસું ખોટું? હા માં વહુ જો ને બિસારી કેદીની સેવા કરે. નવરાવું ધોવરાવું આમાં બધું કરવું નહીં ને બિસારી નવરી ન થવા દેતી. શું કરવું લે? પણ હવે હાલે આપણું કઈ આમાં જિંદગી છે ત્યાં સુધી તો જીવવું જ પડીએ હે બેન? કઈ હાલે આપણું હાસું કે ખોટું બેન? હમણાં હાચા થઈ જાઓ હો. ઉપાધિ કરો માં. તમારે બહુ કેવી તમારી સેવા કરે છે નથી કરતી? ખવડાવું પીવડાવું ને હવે થોડોક ટાઈમ હોય. જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી જીવવાનું જ છે. કઈ માં હાલીએ હે? ના ના અસલ રીતે જીવો, ખાઓ પીવો અને રહ્યો ને નિરાયતે રહ્યો ને બીજાને નિરાયતે રહેવા દેવાનું. કા હા મારી મને તું બહુ બોલે ની માં. સંભળાય નહીં દીકરી પણ આ કરું કઈ સંભળાય નહીં માં. હવે તો કાને વયા ગયા આખું વયું ગયું માં. હવે તો આમાં કોઈ ન ખાટલામાં પડી હોય આખો દી માં. મારામાં હોય માં. પાયણે જવાનું કરે મન થાય પણ કેમ નીકળવું માં? કઈ સોલાય નહીં માં. સાચી વાત છે. મારા હાહુ કહેતા હતા કે છે ને તમે સત્સંગ બહુ કરો. શ્રાવણ મહિના બહુ સત્સંગ કરતા. એ મારા હાહુ કહેતા હતા તે હું એમ જ કહેતી હતી કે સાચી વાત છે બા. તી તમને યાદ કરતા હતા ને જો સત્સંગ કરવા ગયા હતા ને તમને બહુ યાદ કરે. હવે તો તમે જઈ ન હગો. ઈસન બહુ સાંભળતા નથી એટલે તમારે જોર જોરથી બોલવું પડે. નકર સાંભળે નહીં બિસાડા. હા માં સત્સંગ ને હા માં સત્સંગ તા બહુ કરતી તોય ભગવાન જોજે ખાટલામાં પડી કેટલો ટાઈમ થયા. એ તમારે બહુ સારી છે. તી વાંધો નતા આવતો. નકર માં મારે શું કરું આમાં? તી સત્સંગ કરવા ગયા લાગે નહીં તાર હાહો? તી સત્સંગ નહીં એવો સાંભળે માં. શ્રાવણ મહિનો છે પણ એકલી મનમાં બોલતી હોય. બોલ હા એ માયલા રાખે. જાણે બહુ નથી સાંભળતા નહીં હાવ. તમારે રાયડું નાખવી પડતી ને પાસે વાળા સાંભળતા હે નહીં કે આ શું કરે છે નહીં હાસું ખોટું. હા હવે ન સાંભળતા ન બહુ હાવ બહુ ઓલા થઈ ગયા બિસારા. પણ શું કરે આપણે એવડા નહીં થાય. આપણે આપણા છોકરા નહીં રાખે પછી તો કેવા હે? ના રે ના મારે તો કેટલોક ટાઈમ બિસાડા હે તઈ તી બસ જો આ રહ્યા
મારી તારે કેટલા છોકરા છે માં? તમને પૂછે છે. હું કે માસી તારે માં કેટલા છોકરા છે માં દીકરી? એ મારે એક દીકરી છે ને એક દીકરો છે. દીકરી અહીં ફરે ને છોકરાને હોસ્ટેલમાં મૂકી દીધો. છોકરામાં કાનો કરે દીકરી. અમે તો 5-5 છોકરા હતા તોય કોઈ દી હોસ્ટેલમાં નથી મૂક્યા. અટાની બાઈ એક છોકરા હોસ્ટેલમાં મૂકી દે. કેમ જાણે નડતા હોય. આય ભણાવાય દીકરી આપણી નજર સામે રખાય માં. ક્યાંય હોસ્ટેલમાં ન મુકાય. પણ માસી તોફાની બહુ તો ભણતો નહીં ને એટલે પછી હોસ્ટેલમાં મૂકી દીધો. હા શું કહું એટલે હો ઈ તો માં હાસી વાત. તું છે ને છોકરા તોફાન કરે આપણે કોઈ એવડા આવે હે? હું તો જોજે ખાટલામાંથી નતું ઊભી થઈ શકતી પણ તોય તમે માં હવે ધ્યાન રાખજો. હા માસી આવીએ ને એટલે ઘેર તેડી આવી. મારા હાહુ નહીં કહી કે તમને છે ને માસી યાદ કરતા હતા. મારા હાહુ દીવાની વાસે પાડેડા દીવા હરી શરીર બરીને તમે જોવો તો હમણાં તઈ નથી આવ્યા હતા બેહવા. ના માં તાર હાહુ તો મારાથી 10 વર્ષ છે ને નાની છે. હાહરે આવી હું મેં બે જણીઓ બહુ બેનપણીઓ જીવ હું હાયરે પાણી ભરવા જાત્યું. હાયરે છે ને અમે લુગડા ધોવા જાત્યું. એ કંઈ પણ હોય સત્સંગ હોય અમે બે હાયરે જાત્યું. 10 વર્ષ પાછળ આવી મારાથી એટલે માથી 10 વર્ષ કંઈ તાર હાહુને વાંધો આવીએ નહીં. અરે માસી હું તો બોલો માં અટાણ તો ખાઈ પી લે એટલે વાંધો નથી. નકર તમારી વચ્ચે સેવા કરવી તો અઘરું થઈ પડે કા. હા તમારે છે ને વાંધો નહીં આવે કા. હા તે હું હે ને ઓલું કેવા આવી હતી કે કાલે વાલા છે ને પગુભાઈ અહીંયા છે ને કથાનું રાખ્યું છે. તે જવાનું છે કે તમે કઈ આવી હું હાલો હું કઈ આવી. બીજાનો ટાઈમ નહોતો કુટરમાં બેહીને કહી દીધું અમારે ઘેરે નહોતા આવ્યા. તે હું કાલે હું કઈ આવું ને પુષ્પાબેનને તો વાંધો ના આવે. હા તો આવજો હાલો હું જાઉં મારી કોઈ ઘેર નથી મારા હાહુ ગયા છે. હા સારું લે કથા રાખી. સારું કેમ કથા રાખી છોકર કોઈમાં તમારે હાવ તો હશે હો. આમ સાંભળી જાય આમ કેવું નથી સાંભળતી આમ કાનમાં જઈને બોલવું પડે છે. આ ડોહ્યું છે ને ન સાંભળવાનું તો સાંભળી જાય સાંભળવાનું સાંભળે જ નહીં હે એમ કીધા રાખે. આ શું ખોટું બેહો તા ખરી. મને કાલે જ તમારી બહુ હામી જડી હતી. તી મેં એને કીધું કે માસીને યાદી દેજો તો કે હા તી કે મજામાં ને મેં કીધું કે હા મજામાં. તી મેં વાત કરી કે તમારે સુનિલનું તો નક્કી થઈ ગયું કા. મને તો ખબર નથી કે સુનિલનું નક્કી થઈ ગયું. અમારે પાયલ આવતી રહી તમને ખબર છે કા એટલે જ આવ્યા લાગે. હા એ તો તમને કહું તમારે પાયલ આવીને તેમ કાલે આટો મારતી હું કેવીક થઈ ગઈ કેવીક નહીં. કેવું માસી કોણ બેન મૂકવા આવ્યા હતા તમને પાયલને? સારું કહેવાય મૂકી ગયા આપણી દીકરી સલામત ઘેર આવતી રહી હું તો એમ કહું. હા એટલે જ ને. જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં? હા મજામાં. છોકરી જોતા છોકરી થઈ ગઈ હતી રૂપના અંબાર હતી. હું એવા છોકરા એ ભાગવાની જરૂર હતી તારે રોગીની યાર ભાગી ગઈ કા બેન? હે માવતર તને ક્યાં નહોતા રાખતા મારી દીકરી? એમ ન જવાય મા બાપને મૂકીને. હવે તને ગુરુ જ્ઞાન લાગી ગયું ને હવે કંઈ ઓલા ન કરતી હો મારી દીકરી. હા એવું છે ને આવી હું કહું કાલ સેનનું કહી આવું તો મને દઈ દો. તમારે છે ને સિટીમાં જ જાઓ છો સુનિલની મંગળવારે હગાઈ છે સોમવારે હાય છે તો એને છે ને દેવાનું છે હોનું. તો મેં કીધું કે હાલ ને હું જાતી આવું ને લેતી આવું તો તમે મને જીરીક દઈ દો સેન. ના સેન તા નત ને સેન જડીએ એની હા શું કહું મારી પાસે છે એની ખોટું તમને મારે હા પાડવું. હવે હોય તો તમને દઉં ને ખોટું તમને કેવું કે આ મારી પાસે ક્યાં મુકાઈ ગયો કાં પાયલ પહેરી ગઈ હતી પાયલથી ક્યાં મુકાઈ ગયો હે માસી? તમે છે ને ખોટું બોલો માં મધુબેન ખોટું બોલો નહીં ના હાલે. મારે પછી છે ને ખોટી કોકને તેડાવવાનું કેવું ને કરવું એના કરતાં છે ને તમે સેન આપી દો. કોઈનું હોનું લેવાય નહીં એ હું હાસી વાત કરું ને. પાયલ દીકરી તું હાસું બોલ તું લઈ ગઈ હતી કે નહોતી લઈ ગઈ? તું એટલું તો ઓલું તે તને ધક્કા લાગ્યા વધારે ધક્કા લાગે કોઈનું કંઈ લેવાય નહીં. હું તો હાસી વાત કરું એના કરતાં દઈ દો તો તમારે સારું ને અમારે સુનિલની વહુને પહેરાવાઈ જાય. હે અમે કંઈ હક પણ મૂક્યું ને તમારી દીકરી ભાગી હતી ને અમે ના પાડ્યું હતું એમ તમે કંઈ ના નથી પાડ્યું. હા શું કહું હતું બેન એ બરાબર છે પણ અમારા પાસે ન હોય તો કેમ દેવું? મેં હાઈશું હતો પણ પાછો ક્યાં ઉડી ગયો કંઈ ખબર નથી. સેન છોકરા રમવા નાખી દીધો હે. પાયલ તો પહેરી ગઈ હતી નહીં એ મને યાદ નથી કંઈ મને મગજમાં નથી. મારી દીકરી આવતી રહે એટલું હું તો જોઉં. તમને હોનાન સેનનું જોઈએ અમારી દીકરી આ જોવો જોઈએ. એમાં અમે શું કરીએ માતા દીકરીનું ઓલું અમારું તો કંઈ ના હાલે. એ છોકરી તને પૂછું છું માં તું પહેરી ગઈ હતી સેન કે નથી પહેરી ગઈ? હા શું બોલ મારી દીકરી મારે બીજું કંઈ નથી જોતું. હા શું બોલી જા.
માસી એમાં એવું છે, મને કંઈ યાદ નથી પહેરી ગઈ હતી કે નથી પહેરી ગઈ, કે આ તો જે મેં ગળામાં પહેર્યું ને એ તો ખોટું છે, એ તો કંઈ દીધેલું નથી, પણ હું કંઈ પહેરી ગઈ હતી કે નહીં એ કંઈ ખબર નથી, મને યાદ જ નથી માસી. કંઈ વાંધો નહીં, હું છે ને બેગને તેડીને આવું તો તમે સેન દઈ દેહો, નકર તમે સેન દેહો નહીં, મને નથી લાગતું કે તમે અમને સેન દેહો. એ કોઈ છે? એ મધુબેન, એ હું આવી, કોઈ છે? કોઈ જવાબ નથી દેતું, ક્યાં ગયા બાયણા ખુલ્લા, કોઈ ગરી આવે તો કૂતરા મીંદડા કે આ હોત છે, આમાં બાયું છે ને હવે કોઈ ધ્યાન નથી દેતી, હું કરું. આવો, જય શ્રી કૃષ્ણ. હા બોલો ને માસી, હું કામ હતું તમારે? આવ્યા તી? આવો આવો બેહો. હા હું તો આવી, હું કાલ છે ને મધુબેન પાસે થતી જાઉં કે પાયલ આવી હતી, હું કાલ પાયલને મળતી જાઉં તી હું આવી, હું કાલ મારો જીવ ન રહ્યો, હું કે બિસાડી કેમ છે કેમ નહીં, તી હું કાલ મળું તો ખબર પડે ને હાસું કે ખોટું, તી હું બસ આવી ખાલી આટો મારવા. હા હા મજામાં ને બાકી? એ અહીંયા કેવી મજા આવે, ગાર્ડન બહુ મસ્ત છે, કેવું મસ્ત લાગે નહીં આ ગાર્ડન, મને તો સુનિલ ફરવું એટલું ગમે ને, એ તો મને ક્યાં લઈ જાઓ લગન પછી ફરવા, એ કયો તો ખરી. તું ક્યાં લઈ જાય ગાંડી, બોલ ક્યાં જાવું, સાચે પ્લાન કરીએ આપણે, ક્યાં લગન પછી ફરવા જાવું, તારે શિમલા જવું છે કે પછી દુબઈ જવું છે કે આગ્રા જવું છે કે ક્યાં જવું છે, મને કે એ પ્રમાણે આપણે જાઉં દઈ લે, ટિકિટ અત્યારથી જ બુક કરાવી લેશું, પછી હું તું ટેન્શન ના લેની શું. કોઈ બાપ રે સુનિલ, શિમલા જાય તો ત્યાં ઠંડી કેવી પડે નહીં, બહુ જ પડે છે ને, અને પછી આપણે ઓલું શું કહેવાય બરફમાં ને કેવા બધા રીલ ને ઉતારતા હોય નહીં, કેવા મસ્ત વિડીયો આવે, મને એવું ગમે. એ જય શ્રી કૃષ્ણ પુષ્પાબેન, હું કરો છો? લે માસી બિસાડા હુતા લાગે, જોતા અરે મજા નથી લાગતી, હાવ કેવા થઈ ગયા, જોતા હાવ ગળી ગયા ખાટલામાં, હવે તો બિસાડાને હાવ આમ જોતા કેવા થઈ ગયા, હાવ જોતા હાવ જોઈએ તો જીવ બરે. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ. આ તો તમે દેખાણા, નકર તમે દેખાવ નહીં, હું છે ને રહોડામાં હતી ને બાય હુતા તી, નીંદર ન થાવતી કે વો હું કંઈ વાંધો નીંદર તો ન થાવતી, પણ હું કહું કે હવે તમે ઘડી ઘૂંકો લંબાવો ને તો વાંધો ના આવે. કા કેમ છો માસી, મજામાં ને? એ સાંભળે કે નહીં કે કાને વયા ગયા, તી કેમ છો, મજામાં ને? સારું છે ને એમ પૂછું છું. હે મારી મજામાં છે મારી, હવે તો કામ ખાટલામાં મકરી ગયા છે મારી. હા પણ તો ઓછા લાગે નહીં પુષ્પાબેન, એમ કહું છું માસી સારું છે ને, હવે તો કંઈ નથી ખાટલામાં કરી ગયા, મજાના જો ખાઈ પીને રહેવાય, જિંદગી છે ત્યાં સુધી જીવવાનું તો છે, કંઈ હાલીએ આપણું હે હાસું ખોટું. હા માં વહુ તો ને બિસાડી કીધીની સેવા કરે, નવરાવું ધોવરાવું આમાં બધું કરવું નહીં ને, બિસાડી નવરી ન થવા દેતી, શું કરવું લે, પણ હવે હાલે આપણું કંઈ આમાં જિંદગી છે ત્યાં સુધી તો જીવવું જ પડીએ હે બેન, કંઈ હાલે આપણું હાસું કે ખોટું બેન. હમણાં હાચા થઈ જાઓ હો, ઉપાધિ કરો માં, તમારે બહુ કેવી તમારી સેવા કરે નથી કરતી, ખવડાવું પીવડાવું ને, હવે થોડોક ટાઈમ હોય ત્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી જીવવાનું જ છે, કંઈ માલીએ હે, ના ના અસલ રીતે જીવો, ખાયો પીવો અને રહ્યો ને નિરાયતે રહ્યો અને બીજાને નિરાયતે રહેવા દેવાનું. કા હા મારી મને તું બહુ બોલે ની માં, સંભળાય નહીં દીકરી, પણ આ કરો કંઈ સંભળાય નહીં માં, હવે તો કાને વયા ક્યાં આખું વયું કયો માં, હવે તો આમાં કોઈ ન ખાટલામાં પડી હોય આખો દી માં, આમાં હોય માં, પાણી જવાનું કરે મન થાય પણ કેમ નીકળવું માં, લઈ સોલાય નહીં માં. સાચી વાત છે, મારા હાહુ કહેતા હતા કે છે ને તમે સત્સંગ બહુ કરો, શ્રાવણ મહિનામાં બહુ સત્સંગ કરતા, એ મારા હાહુ કહેતા હતા, તે હું એમ જ કહેતી હતી કે સાચી વાત છે બા, તે તમને યાદ કરતા હતા ને, જો સત્સંગ કરવા ગયા હતા ને તમને બહુ યાદ કરે, પણ હવે તો તમે જઈ ન હગો. ઈસન બહુ સાંભળતા નથી એટલે તમારે જોર જોરથી બોલવું પડે, નકર સાંભળે નહીં બિસાડા. હામાં સત્સંગ ને, હામાં સત્સંગ તા બહુ કરતી તોય ભગવાન જોજે ખાટલામાં પડી કેટલો ટાઈમ થયા, એ તમારે બહુ સારી છે, તી વાંધો નથી આવતો, નકર માં મારે શું કરવું આમાં, તી સત્સંગ કરવા ગયા લાગે નહીં તાર હાહો, તી સત્સંગ નહીં એવો સાંભળે માં, શ્રાવણ મહિનો છે પણ એકલી મનમાં બોલતી હોય, બોલાવ એ માયલા રાખે, જાણે બહુ નથી સાંભળતા નહીં, હાવ તમારે રાયડું નાખવી પડતી ને પાસે વાળા સાંભળતા હે નહીં કે આ શું કરે છે નહીં, હા શું ખોટું. હા હવે ન સાંભળતા ન બહુ હાવ બહુ ઓલા થઈ ગયા બિસારા, પણ શું કરે આપણે એવડા નહીં થાય, આપણે આપણા છોકરા નહીં રાખે પછી તો કેવા હે, ના રે ના મારે તો કેટલોક ટાઈમ બિસાડા હે તઈ તી બસ જો આ રહ્યા. મારી તારે કેટલા છોકરા છે માં? તમને પૂછે છે, હું કે માસી તારે માં કેટલા છોકરા છે માં દીકરી?
એ મારે એક દીકરી છે ને એક દીકરો છે. દીકરી અહીં ભણે ને છોકરાને હોસ્ટેલમાં મૂકી દીધો. છોકરામાં કાનો કરે દીકરી. અમે તો 5-5 છોકરા હતા તોય કોઈ દી હોસ્ટેલમાં નથી મૂક્યા. અટાની બાઈ એક છોકરા હોસ્ટેલમાં મૂકી દે. કેમ જાણે નડતા હોય. આય ભણાવાય દીકરી આપણી નજર સામે રખાય માં. ક્યાંય હોસ્ટેલમાં ન મુકાય. પણ માસી તોફાની બહુ તો ભણતો નહીં ને એટલે પછી હોસ્ટેલમાં મૂકી દીધો. હાસું કહું એટલે હો. ઈ તમા હાસી વાત. તું છે ને છોકરા તોફાન કરે આપણે કોઈ આવડે આવે હે. હું તો જોજે ખાટલામાંથી નતું ઊભી થઈ હતી પણ તોય તમે માં ધ્યાન રાખજો. હા માસી આવીએ ને એટલે ઘેર તેડી આવી. મારા હાહુ નહીં કોઈ કે તમને છે ને માસી યાદ કરતા હતા. મારા હાહુ દીવાની વાસે પાડેડા જીવા આવી શરીર બરીને તમે જોવો તો હમણાં તઈ નથી આવ્યા હતા બેહવા. ના માં તાર હાહુ તો મારાથી 10 વર્ષ છે ને નાની છે. હાહરે આવી હું મેં બે જણીઓ બહુ બેનપણીઓ જીવ હું હાયરે પાણી ભરવા જાત્યું. હાયરે છે ને અમે લુગડા ધોવા જાત્યું. એ કંઈ પણ હોય સત્સંગ હોય અમે બે હાયરે જાત્યું. 10 વર્ષ પાછળ આવી મારાથી એટલે માથી 10 વર્ષ કંઈ તાર હાહુને વાંધો આવીએ નહીં. બરોબર માસી હું તો બોલો માં અટાણ તો ખાઈ પી લઈએ એટલે વાંધો નથી. નકર તમારી વચ્ચે સેવા કરવી તો અઘરું થઈ પડે કા. હા તમારે છે ને વાંધો નહીં આવે કા. હા તે હું હે ને ઓલું કેવા આવી હતી કે કાલે વાલા છે ને પગુભાઈ અહીંયા છે ને કથાનું રાખ્યું છે. તી જવાનું છે કે તમે કઈ આવ્યો હું હાલો હું કઈ આવી. બીસાનો ટાઈમ નહોતો કુટરમાં બેહીને કહી દીધું અમારે ઘેરે નહોતા આવ્યા. ત્યાં કાલે હું કઈ આવું ને પુષ્પાબેનને તો વાંધો ના આવે. હા તો આવજો હાલો હું જાઉં મારી કોઈ ઘેર નથી મારા હાહુ ગયા છે. વાહ હા સારું લે કથા રાખી. સારું કેમ કથા રાખી છોકર કોઈમાં તમારે હાવ તો હશે હો. આમ સાંભળી જઈને આમ કેવું નથી સાંભળતી આમ કાનમાં જઈને બોલવું પડે જતા. આ ડોહ્યું છે ને ન સાંભળવાનું તો સાંભળી જાય સાંભળવાનું સાંભળે જ નહીં હે એમ કર્યા રાખે. આ શું ખોટું બેહો તા ખરી. મને કાલે જ તમારી બહુ હામી જડી હતી. તી મેં એને કીધું કે માસીને યાદી દેજો તો કે હા તી કે મજામાં ને. મેં કીધું કે હા મજામાં. તી મેં વાત કરી કે તમારે સુનિલનું તો નક્કી થઈ ગયું કા. મને તો ખબર નથી કે સુનિલનું નક્કી થઈ ગયું. અમારે પાયલ આવતી રહી તમને ખબર છે કા એટલે જઈવા લાગે. હા એ તો તમને કહું તમારે પાયલ આવીને તેમ કાલે આટો મારતી હું કેવીક થઈ ગઈ કેવીક નહીં. કેમ માસી કોણ બેન મૂકવા આવ્યા હતા તમને પાયલને. સારું કહેવાય મૂકી ગયા આપણી દીકરી સલામત ઘેર આવતી રહી. હું તો એમ કહું. હા એટલે જ ને. જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને. હા મજામાં. છોકરી જોતા છોકરી થઈ ગઈ હતી રૂપના અંબાર હતી. હું એવા છોકરા રે ભાગવાની જરૂર હતી તારે રોગી ની યાર ભાગી ગઈ કાં બેન. હે માવતર તને ક્યાં નહોતા રાખતા મારી દીકરી. એમ ન જવાય મા બાપને મૂકીને. હવે તને ગુરુ જ્ઞાન લાગી ગયું ને હવે કંઈ ઓલા ન કરતી હો મારી દીકરી. હા એવું છે ને આવી હું કહું કાલ સેનનું કહી આવું તો મને દઈ દો. તમારે છે ને સિટીમાં જ જાઉં છો સુનિલની મંગળવારે હગાઈ છે સોમવારે હાય છે તો એને છે ને દેવાનું છે હોનું. તો મેં કીધું કે હાલ ને હું જાતી આવું ને લેતી આવું તો તમે મને જરીક દઈ દો સેન. ના સેન તા નથી ને સેન જડીએ એની હાસું કહું મારી પાસે છે એની. ખોટું તમને મારે હા પાડવું હવે હોય તો તમને દઉં ને ખોટું તમને કેવું કે આ મારી પાસે ક્યાં મુકાઈ ગયો. કાં પાયલ પહેરી ગઈ હતી પાયલથી ક્યાં મુકાઈ ગયો હે માસી. તમે છે ને ખોટું બોલો માં મધુબેન ખોટું બોલો નહીં ના હાલે. મારે પછી છે ને ખોટી કોકને તેડાવવાનું કેવું ને કરવું એના કરતાં છે ને તમે સેન આપી દો. કોઈનું હોનું લેવાય નહીં એ હું હાસી વાત કરું ને. પાયલ દીકરી તું હાસું બોલ તું લઈ ગઈ હતી કે નહોતી લઈ ગઈ હો. તું એટલું તો ઓલું તે તને ધક્કા લાગ્યા વધારે ધક્કા લાગશે. કોઈનું કંઈ લેવાય નહીં. હું તો હાસી વાત કરું એના કરતાં દઈ દો તો તમારે સારું ને. અમારે સુનિલની વહુને પહેરાવાઈ જાય હે. અમે કંઈ હક પણ મૂક્યું નથી. તમારી દીકરી ભાગી હતી ને અમે ના પાડ્યું હતું એમ તમે કંઈ ના નથી પાડ્યું. હાસું કહું મધુબેન એ બરાબર છે પણ અમારા પાસે ન હોય તો કેમ દેવું. મેં હાઈસું હતો પણ પાછો ક્યાં ઉડી ગયો કંઈ ખબર નથી. સેન છોકરા રમવામાં નાખી દીધો હે. પાયલ તો પહેરી ગઈ હતી નહીં એ મને યાદ નથી. કંઈ મને મગજમાં નથી. મારી દીકરી આવતી રહે એટલું હું તો જોઉં. તમને હોનાને સેનનું જાય અમારી દીકરી આ જોવો જોઈએ. એમાં અમે શું કરીએ માં તાર દીકરીનું ઓલું અમારું તો કંઈ ના હાલે. એ છોકરી તને પૂછું છું માં તું પહેરી ગઈ હતી સેન કે નથી પહેરી ગઈ. હાસું બોલ મારી દીકરી મારે બીજું કંઈ નથી જોતું. હાસું બોલી જા. માસી એમાં એવું છે મને કંઈ યાદ નથી પહેરી ગઈ હતી કે નથી પહેરી ગઈ કે આ તો જે મેં ગળામાં પહેર્યું ને એ તો ખોટું છે. એ તો કંઈ દીધેલું નથી પણ હું કંઈ પહેરી ગઈ હતી કે નહીં એ કંઈ ખબર નથી. મને યાદ જ નથી માસી. કંઈ વાંધો નહીં. હું છે ને બેગને તેડીને આવું તો તમે સેન દઈ દેહો. નકર તમે સેન દેહો નહીં. મને નથી લાગતું કે તમે અમને સેન દેહો.
હું તમને એક વાત કહેવા માંગતી હતી. એમાં એવું છે ને, છે તમારી મમ્મી આવ્યા હતા ને, ભલે તમે તમારી મમ્મીને કીધું પ્લીઝ આપણા લવના સોગન છે, તમે તમારી મમ્મીને કીધું ને તો તમારી મમ્મી આવ્યા હતા અને મારા મમ્મી સાથે વાત કરી હતી. હું તો હતી નહીં અને છે ને મારા મમ્મી હતા, હું છે નિશુન ઘરે ગઈ હતી, એની સગાઈ નક્કી થઈ ગયું ને તો પછી તમને તો ખબર છે, પણ હું કોઈ વાત કરું તો છે ને એની મમ્મીને શું વાત કરી, પહેલાં આપણે સગાઈની વાત શું થઈ હતી, તમે ઘરના આવશો અને સગાઈ કરી જાઓ, તો તમારા મમ્મી એવી વાત કરી કે છે ને અમે 100-150 જણા આવશું. હવે જો જઈ અમે એમાં કેમ પહોંચી શકીએ, 100-150 જણા અમારે કેમ કઈ રીતે હેન્ડલ કરવું, પપ્પા બહાર હોય તમને ખબર છે કામની બી બાબતે, અને એટલો ખર્ચો કરાવો ને. આપણે શું કીધું કે લગ્નમાં બધું વ્યવસ્થિત ખર્ચો કરશું, પણ આ લોકો કંઈ માનતા છે નહીં તમારી મમ્મી. હવે જો તમે તમારી મમ્મીની વાત ન કરતા, એની એમ જ કીધું કે હું જઈને પૂછ્યા વગર આવી, જઈને કંઈ ખબર છે નહીં, એટલે મારી મમ્મી કીધું તુંય કહેતી નહીં, આ તો આપણા બેયનું એમ કહો ને કે એ એટલું બધું સારું છે, તો હું કાલ હું તમને વાત કરું. એ તો તારી વાત સાચી. ઓહો, મમ્મી એમ આવીને કહી ગયા. અરે કાંઈ વાંધો નહીં, હું મમ્મીને સમજાવી, તારું નામ નહીં લા, હું કહીશ કે સગાઈમાં આટલા જ જણા જવાના છે, કોઈને કહેવા નથી, ભલે મારા સાસુને ઘરના કેમ તોય. હું એ રીતે વાત કરી, તું છે ને જાનું ટેન્શન ન લે, કારણ વગરનું બધું થઈ જાય. મેં કીધું કામ વગર કોઈ દી જાનું અત્યારે ફોન જ ન કરે, કેમ ફોન કર્યો હશે, કાંઈ વાંધો નહીં, જે થયું હોય હું આવીશ ને એટલે બધું એને હું સમજાવી દઈશ, તું ટેન્શન ન લે કહેવાય વાતનું. હા, હું છું ને પછી હું એ વાતે બધી બરાબર. અને મમ્મીને એમ બોલ્યા કે તમારી જાનું છે અહીંયા હું ઘરે જ ન હોય, એ કે બહાર જ રહે છે કે ઘરમાં રહે છે, એટલું બધું ન બોલાય જાય અત્યારથી મમ્મીને. એટલું બધું પછી કીધું કે નિયમ જ છે, 5:30 ને 5 ન થવા જોઈએ, 5:30 સવારે ઉઠી જ જવાનું, એટલા બધા નિયમ છે ને આમ છે ને તેમ છે ને. મમ્મી કે બધું બોલતા હતા, મમ્મી મને વાત કરી, એની મને એમ જ કીધું તમને કહું, તમે આવેલા આટલું બધું આમ મમ્મી ન બોલાય મારા મમ્મી સામે. કંઈ વાંધો નહીં, તું કાંઈ ટેન્શન લેમાં, બધું છે ને સંભાળી લઈશ. હો, તું કાંઈ ઉપાધિ ન કર, હો ને જાનું, કાંઈ ઉપાધિ ન કર, હું છું બસ, તું ટેન્શન ન લે, શાંતિથી રહે, અને સગાઈનું નક્કી થાય પછી આપણે બધું જોયું જાય, અત્યારે કંઈ તું ન બોલતી, બરાબર ને? હા, આ મને બીક લાગે યાર તમારી મમ્મીથી, અત્યારથી આ નિયમને બનાવે છે તો પછી હું કરીશ, મને એ જ થાય છે કે હું કરીશ પછી હું. કાંઈ નહીં, હું છું ને, તું તને મારા પર વિશ્વાસ નથી એટલું કહી દે જાનું કે મને તારા પર વિશ્વાસ નથી, એટલે હું તને પછી કંઈ નહીં પૂછું. બોલ હાલ, છે કે નહીં વિશ્વાસ? હા, વિશ્વાસ તો છે જ ને, એટલે તો છે તમારી યારે. હા, તમે પણ કેવી વાતો કરો છો જય. હાવ કંઈ વાંધો નહીં, હાલ અત્યારે કામ છે, હું પછી તને નિરાતે પાછો ફોન કરીશ. હો ભલે, બાય, જય શ્રી કૃષ્ણ. બાય, જય શ્રી કૃષ્ણ.